નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ને આજે આપણે આવી ગયા છીએ ફાઇનલી ખેતરમાં. તો આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે, એટલે કે એક વીઘાની અંદર કેટલું ખાતર નાખવું અને એક વીઘાની અંદરથી એરંડો ખેડૂતને કેટલો ઉતાર આપશે. તો મારા વાલા ખેડૂત મિત્રો, અમારા આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ. તો હાલો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીશું મારા બધા ખેડૂત મિત્રો. તો ફાઇનલી જો આપણે આપણા ખેતરમાં આવી ગયા છીએ અને હું તમને આજે ચારે બાજુનો નજારો બતાવવાનો છું ને અમારા ખેતરમાં એરંડા કેવા છે ને અમે કયા કયા ખાતરોનો ઉપયોગ કરીએ છીએ અને કેવી રીતે કરીએ છીએ એ આજે આપણે જાણીશું મારા વાલા ખેડૂત મિત્રો. તો સૌથી પહેલાં તો તમને જોવા મળતા હશે મારા જે આ એરંડા, એની અંદર જુઓ કે માળો બાળો તૈયાર થઈ છે, એકદમ કૂણી કૂણી. જુઓ આ બાજુ બતાવો, એ જુઓ છે ને. તો વાલા ખેડૂત મિત્રો, આ પણ જુઓ માળો બંધાઈ ગઈ છે એકદમ ટકાટક. તો વાલા ખેડૂત મિત્રો, સૌથી પહેલાં વાત કરવાની છે આજે આપણે મોટાભાગે એરંડાની ખેતીમાં આપણા બનાસકાંઠાની અંદર DAP ખાતરનો વધારે ઉપયોગ થાય છે. જે કે એરંડાની અંદર બીજા અલગ અલગ ખેતીમાં અલગ અલગ વાવેતરો થતા હોય છે, પણ આપણે બનાસકાંઠામાં એરંડાની ખેતીમાં DAPનો વધારે ઉપયોગ થાય છે વાલા ખેડૂત મિત્રો. પણ આ વખતે આપણે આપણા જે આ એરંડા છે, જે એરંડાનું વાવેતર તમને જોવા મળે છે, એની અંદર આપણે ફાઇનલી ગ્રો પ્લસ અને કોટાસ દાણેદાર ખાતરનો ઉપયોગ કર્યો છે વાલા. DAPની જગ્યાએ એ વાપર્યું છે. તો હવે આપણે ચેક કરીશું અને જોઈશું કે એ એરંડાની અંદર કેવું કામ કરે છે, કેવું રિઝલ્ટ આપે છે અને એરંડાની અંદર વીઘે વિકાસ અને ઉતાર કેવો થાય છે મારા વાલા ખેડૂત મિત્રો. તો અત્યારે તમને વિડીયોમાં જોવા મળતા જ હશે અમારા એરંડા, કે એરંડાની અંદર બહુ સારી સક્સેસ જોવા મળી રહી છે. એરંડા સારા છે અને મને તો આજે એવું લાગી રહ્યું છે કે આપણે જે આ મોટાભાગે DAP ખાતરનો ઉપયોગ કરીએ છીએ એની જગ્યાએ ગ્રો પ્લસ અને કોટાસ દાણેદાર ખાતરનો ઉપયોગ કરવો જરૂરી છે, કારણ કે એનું રિઝલ્ટ તમારી આંખોની સામે છે વાલા ખેડૂત મિત્રો. અને હવે આપણે જાણીશું કે વીઘે કેટલો ઉતાર આપશે આપણને એરંડા. તો વાલા ઘણા બધા આપણા બધા અલગ અલગ ખેડૂતો હોય છે ને અલગ અલગ બધી ઈચ્છાઓ હોય છે કે આપણે આટલા એરંડા થશે, આવું આવક મળશે, આટલો ફાયદો થશે. તો વાલા ખેડૂત મિત્રો, આ વખતે અમારે એવું છે, જો આ એરંડા દેખાય છે ને, તો આ વખતે અમને એવું છે કે આ વખતે એરંડાની અંદરથી આપણે એક વીઘાની અંદરથી મિનિમમ લાસ્ટ 50 મણ સુધીનો ઉતાર ના મળે તો આટલી બધી એરંડાની ખેતીમાં આટલા મૂંઘા ખાતરો નાખવાની કોઈ જરૂર નથી વાલા. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો ને શેર કરવાનું ભૂલતા નહીં. તો જય દ્વારકાધીશ અને જય પાવાવાળી. તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. જય.